ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહકો બનશે। રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજવામાં આવશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શિક્ષકોને સંબોધન કરશે। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે રાજભવનમાં રાજ્યપાલ સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે બેઠક કરી હતી, જેમાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર વિમર્શ પણ કરાયો હતો। આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ ગુજરાત તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘ ગુજરાતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિના તેમજ હિમાયતી રહ્યા છે। સમયાંતરે દરેક કાર્યક્રમોમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે દરેક લોકોને આહ્વાન કર્યું છે। આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ ગુજરાત તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી સંઘ ગુજરાતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિના હિમાયતી રહ્યા છે, તેમજ સમયાંતરે દરેક કાર્યક્રમોમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે દરેક લોકોને આહ્વાન કર્યું છે।